દિશા મોડાસા હાઈસ્કૂલ। નમસ્કાર। છેલ્લે આપણે આત્મ પ્રેરકત્વ તેની ચર્ચા કરી ચૂક્યા। તેવા આત્મ પ્રેરકત્વનું સૂત્ર આપણે કીધું L n⁵b/I। તેને અનુરૂપ ગુંજળામાં ઉદ્ભવતા આત્મ પ્રેરિત EMF નું સૂત્ર આપણે મેળવ્યું E -L di/dt। તેવા આત્મ પ્રેરણની ઘટનાને અનુરૂપ આપણે સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ તથા તેવા આત્મ પ્રેરણને અનુલક્ષી અને આપણે છેલ્લે ઉદાહરણની પણ ચર્ચા કરી ગયા। તેનાથી આગળ વધીએ તો આપણે વાત કરવી છે AC જનરેટર। આપણા પાઠનો છેલ્લો મુદ્દો છે AC જનરેટર। આપણો પ્રશ્ન થાય AC જનરેટરનો સિદ્ધાંત સમજાવી તેની રચના આકૃતિ દોરી સમજાવો, તેમાં ઉદ્ભવતા પ્રેરિત EMF નું સૂત્ર મેળવો। તો પાઠની શરૂઆત તેમાં આપણે સમજ મેળવી ગયા કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની જે ઘટના છે આપણી તેના આધારિત કાર્ય કરતા બે સાધનો અને તેમાંનું એક એટલે AC જનરેટર। આવી વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે ફેરેડે પ્રયોગો દ્વારા આપણને સમજાવ્યું કે કોઈ પણ રીતે ગુંજળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલવું પડે અને ફ્લક્સ બદલવા માટે આપણે વિવિધ રીતનો ઉપયોગ કરી શકીએ। ચુંબકીય ફ્લક્સ તેનું સૂત્ર કીધું phi = BA cos θ। તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવા માટે આપણે ચુંબકીય ક્ષેત્ર બદલી શકીએ, 2 ક્ષેત્રફળ બદલી શકીએ, 3 B અને A વચ્ચેનો ખૂણો બદલી શકાય। આમ કોઈક રીતે આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી અને ગુંજળામાં પ્રેરિત EMF મેળવી શકીએ છીએ। તો આમ ગુંજળામાં પ્રેરિત EMF મેળવવાની વિવિધ રીતો થઈ શકે છે અને તેમાંની કોઈ એક રીતને ધ્યાનમાં લઈ અને અહીં આપણે AC જનરેટરની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો નિકોલ ટેસ્લા નામના વૈજ્ઞાનિક કે જેમની યાદમાં આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા રાખ્યો છે, તો તેવા નિકોલ ટેસ્લાએ આવા AC જનરેટરની રચના કરી। તેમને એ AC જનરેટરની રચના માટે સૌપ્રથમ સિદ્ધાંતને ધ્યાનમાં લીધો। તો AC જનરેટરનો સિદ્ધાંત આપણે ચર્ચા કરી કે કોઈક રીતે ચુંબકીય ફ્લક્સ બદલવાનું છે અને તેવા ચુંબકીય ફ્લક્સ A સદિશ જેટલું ક્ષેત્રફળ ધરાવતા ગુંજળાને B સદિશ જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે ગોઠવેલ હોય ત્યારે ચુંબકીય ફ્લક્સ phi B = BA cos θ મળે। અહીં ચુંબકીય ફ્લક્સ બદલવું છે। ચુંબકીય ફ્લક્સ બદલવા માટે આપણે ગુંજળાનું ક્ષેત્રફળ A અચળ લઈશું, ચુંબકીય ક્ષેત્ર B પણ અચળ લઈશું, પણ તે બંને વચ્ચેનો ખૂણો આપણે બદલી રહ્યા છીએ। ગુંજળાને ચુંબકીય ક્ષેત્રમાં જો પરિભ્રમણ કરાવવામાં આવે તો A અને B વચ્ચેનો ખૂણો બદલાય અને પરિણામે A cos θ
પદ બદલાવાથી ચુંબકીય ફ્લક્સ બદલાય છે. અહીં a cos θ તેને આપણે અસરકારક ક્ષેત્રફળ તરીકે ઓળખીશું. જો ગુંચળાને ભ્રમણ કરાવવામાં આવે તો અસરકારક ક્ષેત્રફળ a cos θ સમય સાથે બદલાય છે. તેથી તેમાં પ્રેરિત EMF ઉદ્ભવે છે. એટલે કે યાંત્રિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે, જે એસી જનરેટરનો સિદ્ધાંત છે. તો એસી જનરેટરનો સિદ્ધાંત થયો આ ચુંબકીય ફ્લક્સ બદલવા માટે અસરકારક ક્ષેત્રફળ a cos θ સમયની સાથે બદલીશું અને તેના કારણે તેમાં પ્રેરિત EMF ઉદ્ભવશે. ગુંચળાને પરિભ્રમણ કરાવીશું. પરિભ્રમણ કરાવવા માટે યાંત્રિક ઉર્જાની જરૂર પડશે અને તેવી યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ થઈ અને આપણને વિદ્યુત ઉર્જા મળશે. એટલે કે એસી જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરનારું સાધન છે કે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બરાબર? તો આ થઈ ચર્ચા એસી જનરેટરનો સિદ્ધાંત. નિકોલ ટેસ્લા તેમને આ જનરેટરની રચના કરી. તો આપણે એસી જનરેટરની રચના તેની વાત કરવી છે. એસી જનરેટરની રચના કોઈ પણ યંત્રની રચનાની વાત આવે એટલે તેમાં આપણે તેની આકૃતિ લઈ અને તેને અનુરૂપ સમજ મેળવતા જઈએ છીએ. તો એસી જનરેટરની રચના કરવા માટે સૌપ્રથમ નિયમિત ચુંબકીય ક્ષેત્ર B સદિશ જેટલું જરૂરી છે. તો ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે ચુંબકના બે ધ્રુવ N અને S તેમને એકબીજાને સમાંતર ગોઠવી દઈશું સામસામે. તો ચુંબકના બે ધ્રુવ N ધ્રુવ અને તેની સામે ગોઠવ્યા S ધ્રુવને S ધ્રુવ. તો આવા N અને S ધ્રુવ તેને એકબીજાની સામસામે ગોઠવી દીધા. તેના કારણે N થી S B સદિશ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. તો N થી S B સદિશ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તી રહ્યું છે. આવા આ ચુંબકીય ક્ષેત્રમાં એક a જેટલું ક્ષેત્રફળ ધરાવતું લંબચોરસ ગુંચળું PQRS તેને આપણે ગોઠવી દઈએ. તો ચુંબકીય ક્ષેત્રમાં આ એક ગુંચળાને ગોઠવવામાં આવ્યું છે. ગુંચળું PQRS.
પી ક્યુ આર એસ ગુંચળાને આ 20 જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગુંચળાની અક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે તે રીતે ગોઠવી દઈએ છીએ. તો આ છે ગુંચળાના પરિભ્રમણની અક્ષ. પરિભ્રમણ અક્ષ આ છે આપણું ગુંચળું, જેને આપણે આર્મેચર તરીકે પણ ઓળખીશું. તો આ લંબચોરસ ગુંચળું PQRS તેની ભ્રમણાક્ષ પરિભ્રમણ અક્ષ ધરી અને એ ધરીની આસપાસ ગુંચળાએ ચાકગતિ કરવાની છે. અલગ કરેલા વાહક તારમાંથી આ ગુંચળાને તૈયાર કરવામાં આવ્યું કે જે રોટર શાફ્ટ પર ધરી પર પરિભ્રમણ કરી શકે. તો તે રચના તેને આપણે આર્મેચર તરીકે ઓળખીશું. આ ગુંચળા માટે ક્ષેત્રફળનો સદિશ A સદિશ થશે તેવા ગુંચળાના આ બંને છેડાઓને સ્લિપ રિંગો સાથે જોડવામાં આવ્યા છે. તો સ્લિપ રિંગો સાથે તેને જોડીશું. તો આ છે સ્લિપ રિંગ કે જેની સાથે એ ગુંચળાના છેડાઓને આપણે જોડી દીધા છે. સ્લિપ રિંગ A અને B, તો આ બંને સ્લિપ રિંગ થશે. તો આ બંને સ્લિપ રિંગોની સાથે એ ગુંચળાના છેડાઓને આપણે જોડી દીધા છે. એવા સ્લિપ રિંગની સાથે આપણે જોડી રહ્યા છીએ ધાતુના બ્રશ, કાર્બન બ્રશ. તો તેની સાથે જોડવામાં આવ્યા કાર્બન બ્રશ કે જેના બે છેડા આ બંને કાર્બન બ્રશના છેડા આગળ આપણને ગુંચળામાં ઉદ્ભવતો વોલ્ટેજ AC વોલ્ટેજ મેળવી શકાય છે. તો આ છે કાર્બન બ્રશ. અથવા ધાતુના બ્રશ. તો આ પ્રમાણેની આપણી આ ગોઠવણી એ AC જનરેટરની રચના થઈ. મેં જે ચર્ચા કરી તે ચર્ચા તમારે AC જનરેટરની રચના દરમિયાન નોંધવાની થશે. તેની આકૃતિ દોરી તે દરમિયાન જે માહિતી આપણે નોંધી તે AC જનરેટરની રચના દર્શાવશે. અહીં આપણે કોઈ પણ રીતે આ ગુંચળાને આ સ્લિપ રિંગોને અનુરૂપ ગુંચળાને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરાવીશું અને તેના કારણે ચુંબકીય ક્ષેત્ર B સદિશ અને ગુંચળાના ક્ષેત્રફળનો સદિશ A સદિશ કે જેની વચ્ચેનો ખૂણો આપણે થીટા લીધો. તો ગુંચળાનું ભ્રમણ થવાથી થીટા બદલાય છે. સમયની સાથે થીટા બદલાતા તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાય છે. આવા ગુંચળાને આપણે ઓમેગા જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરાવી રહ્યા છીએ. ગુંચળાના ક્ષેત્રફળ નો સદિશ A સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B સદિશ વચ્ચેનો ખૂણો t સમયે થીટા હોય તો ગુંચળાને ઓમેગા કોણીય ઝડપ કે જેને અચળ રાખીશું ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરાવતા થીટા બરાબર ઓમેગા ટી. કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય
જાગૃતિની અંદર આપણે ગણી ચૂક્યા, તો તેના પરથી થીટા બરાબર ઓમેગા ટી મળે. તેથી ટી સમયે ગુંજળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ B બરાબર BA cos થીટા, થીટાના બદલે મૂકીશું ઓમેગા ટી. એટલે કે ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાય છે, તો ગુંજળામાં પ્રેરિત EMF ઉદ્ભવશે. તેથી ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ મુજબ ગુંજળાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF, ફેરેડેનો નિયમ કે જે આપણને પ્રેરિત EMF આપે તે આપણે જાણીએ છીએ, E બરાબર -n d∅dt, જ્યાં n એ ગુંજળામાં આંટાની સંખ્યા છે. એક આંટો હોય ત્યારે n ની કિંમત 1 મૂકીએ છીએ, પણ સમીકરણ 1 ની કિંમત મૂકીએ તો -n d/dt of BA cos ઓમેગા t. કારણ સમીકરણ 1, n b a અચળ છે ને બહાર આવ્યા, અને d/dt of cos ઓમેગા t, cos નું વિકલન માઈનસ સાઈન ઓમેગા t. વળી અહીં ધ્યાનમાં લઈશું t ની સાપેક્ષમાં વિકલન છે અને cos t ના બદલે ઓમેગા t છે, એટલે કે t નો સહગુણક ઓમેગા છે, અને પુનઃ વિકલન કરવાથી આપણને ઓમેગા t નું વિકલન ઓમેગા મળે. તેના વડે આપણે ગુણીશું, એટલે આપણો જવાબ ગુણ્યા ઓમેગા. ઓમેગા એ ઓમેગા t નું વિકલન કરવાથી મળે છે d/dt of omega t equal to omega. એટલે કે E બરાબર માઈનસ પ્લસ n a b ઓમેગા sin ઓમેગા. સમીકરણ 2, જે ગુંજળામાં t સમયે ઉદ્ભવતું પ્રેરિત EMF થશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સમયની સાથે ચુંબકીય ફ્લક્સ બદલાય છે, તેથી ગુંજળામાં પ્રેરિત EMF ઉદ્ભવે છે. વળી પ્રેરિત EMF પણ સમયની સાથે બદલાય છે. અહીં સાઇન વિધેય હોવાથી સાઇન વિધેયની વધુમાં વધુ કિંમત +1 અને -1 મળે, તો તેને અનુરૂપ મહત્તમ EMF આપણે મેળવ્યું છે. તો જ્યારે sin ઓમેગા t બરાબર +1, ત્યારે પ્રેરિત EMF E બરાબર આ 1 થયા NAB ઓમેગા, જેને આપણે મહત્તમ પ્રેરિત EMF E0 કે EM દ્વારા દર્શાવી શકીએ છીએ. NAB ઓમેગા મળે, જે મહત્તમ પ્રેરિત EMF છે. તેથી t સમયે પ્રેરિત EMF E બરાબર NAB ઓમેગા, તેના બદલે મૂકી શકાય E0 sin ઓમેગા t. સમીકરણ 3. તો આમ ગુંજળા સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારના કારણે તેમાં પ્રેરિત EMF મળે છે, અને તે પણ સમયની સાથે બદલાય છે. આવા પ્રેરિત EMF નું મહત્તમ મૂલ્ય જ્યારે ઓમેગા t એટલે કે થીટા, જ્યારે થીટા 90 હોય ત્યારે E0 અને થીટા
270 હોય ત્યારે -E0 આટલું પ્રેરિત EMF 90 અને 270 ડિગ્રી આગળ મેળવી શકાય છે અને સમયની સાથે ક્રમશઃ તેમાં વધારો ઘટાડો થશે તેથી તે સમય સાથે બદલાતું પ્રેરિત EMF એટલે કે વોલ્ટેજ તેને જ આપણે કહીશું AC વોલ્ટેજ. તો આમ આવા AC જનરેટર દ્વારા સમયની સાથે બદલાતા વોલ્ટેજ મળશે જે વોલ્ટેજ આપણા સૂત્ર મુજબ સાઇન વિધેય પ્રમાણે અથવા કોસ વિધેય મુજબ પણ બદલાતા હોઈ શકે છે. માટે એવા વોલ્ટેજને જ આપણે AC વોલ્ટેજ તરીકે ઓળખીશું. તો આ AC વોલ્ટેજનું સૂત્ર થશે જ્યાં sin ઓમેગા t માં ઓમેગા t બરાબર 90 ડિગ્રી ત્યારે E બરાબર E0 અને ઓમેગા t બરાબર 270 ડિગ્રી ત્યારે E બરાબર -E0 મળે. એટલે કે સમીકરણ 3 મુજબ ગુંચળાના બે છેડા વચ્ચે મળતા પ્રેરિત EMF સમય સાથે સાઇન વિધેય મુજબ બદલાય છે જેને AC વોલ્ટેજ કહે છે કે જેના કારણે મળતો પ્રેરિત પ્રવાહ પણ સમય સાથે બદલાય છે. તો આમ આ AC વોલ્ટેજનું સૂત્ર તૈયાર થયું તેમાંથી આપણે AC પ્રવાહનું સૂત્ર ઓહમના નિયમ દ્વારા I V/R મેળવી શકીએ છીએ. તો આવો બદલાતો પ્રવાહ એટલે જ ઓલ્ટરનેટિંગ કરંટ. આપણે જાણીએ છીએ તેમ આપણા ઘરમાં કે વિવિધ જગ્યાએ આપણને જે વિદ્યુત પ્રવાહ ઉપયોગમાં લેવામાં આવે છે તે ઓલ્ટરનેટિંગ કરંટ છે, AC કરંટ છે, ઉલટસુલટ પ્રવાહ છે, પ્રત્યાવર્તી પ્રવાહ છે. તો આવા પ્રત્યાવર્તી પ્રવાહનું ઉત્પાદન કરવા માટે આપણે AC જનરેટરનો ઉપયોગ કરીએ છીએ. આવા AC જનરેટરમાં પ્રેરિત EMF સાઇન વિધેય મુજબ બદલાય છે. તો આ ગુંચળાના એક પરિભ્રમણ દરમિયાન EMF માં જે ફેરફારો થાય તે આપણે તેની અનુરૂપ આકૃતિ દ્વારા સમજવા છે. સમીકરણ 3 માં ઓમેગા ને જો આપણે આવૃત્તિ ન્યુ માં રૂપાંતરિત કરવું હોય સમીકરણ 3 માં ઓમેગા બરાબર 2π ન્યુ લેતા પ્રેરિત EMF E બરાબર E0 sin ઓમેગા ના બદલે 2π ન્યુ t મળે જ્યાં ન્યુ એ ગુંચળાના ભ્રમણની આવૃત્તિ છે. જ્યારે આપણે આવૃત્તિ જાણતા હોઈએ તો આ સૂત્ર દ્વારા પ્રેરિત EMF ની ચર્ચા કરી શકાય છે અને કોણીય આવૃત્તિ લઈએ તો આ સૂત્ર દ્વારા તેની માહિતી મેળવી શકાય છે. એટલે કે જુદી જુદી આવૃત્તિ થી ગુંચળાને ભ્રમણ કરાવતા તેમાં જુદા જુદા પ્રેરિત EMF મેળવી શકાય છે. આવા AC જનરેટરમાં પ્રેરિત EMF સમયની સાથે બદલાય છે. તો તેવી થીટાની વિવિધ પાંચેય સ્થિતિ લઈ અને આપણે પ્રેરિત EMF ની સમજ મેળવવી છે. તો તેના માટેની વિવિધ આકૃતિ અહીં આપણે રજૂ કરી રહ્યા છીએ.
તો પ્રથમ આકૃતિમાં આપણે આ ચુંબકીય ક્ષેત્રની સ્થિતિ અગાઉ લીધી તે પ્રમાણે n થી s b સદિશ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તી રહ્યું છે. b સદિશ તો તેવી આપણી સ્થિતિમાં ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર ને લંબ રૂપે ગૂંચળાને આપણે ગોઠવી દઈએ છીએ. તો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગૂંચળાને ગોઠવવામાં આવ્યું છે. તો આ આપણું ગૂંચળું PQRS કે જે ચુંબકીય ક્ષેત્ર B સદિશ તેને લંબ રૂપે રહેલું છે. ગૂંચળું જ્યારે લંબ રૂપે રહ્યું હોય તે સમયે થીટા ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ત્યારે થીટા બરાબર 0 ડિગ્રી થાય. થીટા એટલે a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે a સદિશ અને b સદિશ સમાંતર હશે. ચુંબકીય ક્ષેત્રની દિશા અને ક્ષેત્રફળના સદિશની દિશા બંને સમાન છે. આ આપણી પ્રારંભિક સ્થિતિ છે t બરાબર 0 સમય અને ત્યારે પ્રેરિત EMF આપણે ફ્લક્સ અને પ્રેરિત EMF લખવા જઈ રહ્યા છીએ. તો ફ્લક્સ phi b બરાબર ba cos omega t મુજબ ba cos 0 1 થશે એટલે ba અને પ્રેરિત EMF E બરાબર E0 sin theta theta 0 એટલે પ્રેરિત EMF 0 છે. તો t બરાબર 0 સમય ફ્લક્સ મહત્તમ અને પ્રેરિત EMF ન્યૂનતમ મળે છે. તેનાથી આગળ વધીએ તો બીજી આપણી સ્થિતિ છે. હવે આપણે ગૂંચળાને પરિભ્રમણ કરાવી ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવી દઈએ છીએ. તો અહીં b સદિશ જેટલું ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર અને તેવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે p q r s આ પ્રમાણે ગોઠવાશે. b સદિશ અને ગૂંચળા માટે ક્ષેત્રફળનો સદિશ a સદિશ અહીં થીટા 0 હતા તેના બદલે હવે થીટા 90 ડિગ્રી થશે. ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર અને તે સ્થિતિમાં થીટા બરાબર 90 ડિગ્રી અને આ સમય તે આવર્તકાળનો ચોથો ભાગ t બરાબર t/4 સમય. આવર્તકાળ એટલે જ એક પરિભ્રમણનો સમય. આ એક પરિભ્રમણનો ચોથા ભાગનો સમય પસાર થયો ત્યારે ચુંબકીય ફ્લક્સ phi બરાબર ba cos 90 0 થાય અને પ્રેરિત EMF E0 sin 90 1 થવાથી E0 એટલે ફ્લક્સ ન્યૂનતમ અને પ્રેરિત EMF મહત્તમ મળે છે. પછી આ જ પ્રમાણે ક્રમશઃ આગળ વધતા જઈએ તો આગળની સ્થિતિમાં હવે ફરીથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાય છે. પણ પહેલી વખતે આકૃતિ 1 માં જે સ્થિતિ હતી તેના કરતા તેની સ્થિતિ 180 ડિગ્રી ઉલટાયેલી જોવા મળે છે. તો
180 ડિગ્રી જેટલી ઉલટાયેલી સ્થિતિમાં ગુંચળું આપણને જોવા મળશે. P Q R S. આ વખતે પણ આપણે જોઈ શકીએ છીએ A સદિશ આ દિશામાં અને B આ દિશામાં થશે. ગુંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તે સ્થિતિમાં થીટા બરાબર 180 ડિગ્રી B અને A વચ્ચેનો ખૂણો આ સ્થિતિ T/2 સમય આવર્તકાળ કરતા અડધો સમય ત્યારે ચુંબકીય ફ્લક્સ BA cos 180 એટલે માઈનસ BA મહત્તમ પણ ઋણ અને પ્રેરિત EMF sin 180 0 થશે. તેનાથી આગળ વધીએ તો ચોથી સ્થિતિમાં ફરીથી ગુંચળાને ભ્રમણ કરાવીએ છીએ અને પરિણામે ગુંચળાના ક્ષેત્રફળનો સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે બનાવેલો ખૂણો બદલાય છે. આપણી આ કૃતિ કરતા ઉલટી સ્થિતિ જોવા મળશે PQRS અને તેને પણ આપણે ગુંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કહીશું. આ સ્થિતિમાં પણ B સદિશ અને આ છે A સદિશ એટલે તેની વચ્ચેનો ખૂણો થીટા બરાબર 270 ડિગ્રી. આ જે સમય છે એ 3T/4 સમય થશે અને તેને અનુરૂપ ચુંબકીય ફ્લક્સ 0 અને પ્રેરિત EMF -E0 મળશે. તેનાથી આગળ વધીએ તો પાંચમી સ્થિતિ એટલે ફરીથી આપણી પ્રારંભિક સ્થિતિ રચાય તો જ્યારે ગુંચળાએ એક પરિભ્રમણ પૂર્ણ કર્યું હોય ચુંબકીય ક્ષેત્ર B સદિશ જેટલું પ્રવર્તે છે અને તેમાં ચુંબકીય ક્ષેત્રમાં આપણી ફરીથી પહેલી આકૃતિ આપણને જોવા મળશે. PQRS ગુંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ થીટા બરાબર 360 ડિગ્રી. આ જે સમય થયો એ આવર્તકાળ જેટલો સમય થયો. ફરીથી ગુંચળાએ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી ત્યારે ચુંબકીય ફ્લક્સ BA જેટલું મહત્તમ અને પ્રેરિત EMF 0 થશે. તો આ પ્રમાણે વિવિધ સ્થિતિ ગુંચળાના ભ્રમણની સ્થિતિ બદલવાથી ગુંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ અને પરિણામે પ્રેરિત EMF પણ સમયની સાથે સાઇન વિધેય મુજબ બદલાય છે. તો આ થઈ ચર્ચા AC જનરેટરમાં ઉદ્ભવતું પ્રેરિત EMF અને ફ્લક્સ સમય સાથે કઈ રીતે બદલાય છે તેની સમજ. આવા AC જનરેટર માટે આપણે કોઈક રીતે ગુંચળાને ભ્રમણ કરાવવું પડે અને અસરકારક ક્ષેત્રફળ થીટા A cos થીટા બદલવા માટે થીટા બદલવા પડે. તો આ સ્થિતિ આપણે વિવિધ રીતે મેળવી શકીએ છીએ અને તેને અનુરૂપ વિવિધ પ્રકારના આપણા જનરેટર તૈયાર થાય. તો સૌપ્રથમ વાત કરીએ બંધમાં સંગ્રહિત પાણી. બંધમાં સંગ્રહિત પાણી એ સ્થિતિ ઊર્જા ધરાવે છે અને આવું પાણી જો ગુંચળાને ભ્રમણ કરાવવા માટે ઉપયોગ કરવામાં આવે તો એ બંધમાં રહેલું પાણી તેને મુક્ત કરતા તે ગતિ કરશે અને તે આર્મેચરને ગુંચળાને ભ્રમણ કરાવશે અને પરિણામે તેમાં પ્રેરિત EMF ઉદ્ભવશે. તો
તો તેવા જનરેટરને હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર તરીકે આપણે ઓળખીશું. તો આપણા સરદાર સરોવર બંધ હોય કે પછી ઉકાઈની યોજના હોય તાપી નદી પરની, તો આ જગ્યાએ હાઇડ્રો પાવર જનરેટર આવેલા છે કે જેને આપણે જળ ઉર્જા તરીકે પ્રાપ્ત કરીએ છીએ. તો એ જળ ઉર્જાને વિદ્યુત ઉર્જા તરીકે મેળવીએ છીએ. આ જ પ્રમાણે થર્મલ જનરેટર, તો જે જનરેટરમાં ગુંચળાને ભ્રમણ કરાવવા માટે આપણે કોલસા કે ડીઝલનો બળતણ તરીકે ઉપયોગ કરી પાણીનું વરાળમાં રૂપાંતરણ કરવામાં આવે અને તેવી વરાળ દ્વારા આ ગુંચળાને ભ્રમણ કરાવવામાં આવે, તો ત્યાં પણ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી શકાય અને તેને આપણે થર્મલ જનરેટર તરીકે ઓળખીશું. અને તે સ્થળ એટલે જ થર્મલ પાવર સ્ટેશન. એ જ પ્રમાણે જો ગુંચળાને ભ્રમણ કરાવવા માટેની જરૂરી ઉર્જા ન્યુક્લિયર બળતણ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે, તો તે જનરેટર એટલે ન્યુક્લિયર જનરેટર તરીકે ઓળખીશું અને તેને ન્યુક્લિયર પાવર સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રકારે ગુંચળાને ભ્રમણ કરાવવા માટે જો ગતિશીલ હવા એટલે પવનનો ઉપયોગ કરવામાં આવે, તો તેને વિન્ડ જનરેટર અને તે વિન્ડ પાવર સ્ટેશન તરીકે ઓળખીએ છીએ. તો આ વિવિધ રીતો દ્વારા આપણે ગુંચળાને અથવા એ ગુંચળાની સ્થિતિને અનુરૂપ વિદ્યુત ચુંબકને પણ જો ભ્રમણ કરાવીએ, તો A અને B વચ્ચેનો ખૂણો બદલાશે અને પરિણામે પ્રેરિત EMF એટલે કે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ અને તેવા જ વિદ્યુત પ્રવાહનું ઉત્પાદન કરી શકાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રેરિત EMF ના સૂત્રની અંદર E બરાબર E0 sin ઓમેગા ઓમેગા આવે છે અને તેને અનુરૂપ ઓમેગા દ્વારા આપણે ન્યુ માં પણ રૂપાંતરિત કર્યું sin 2π/νt આવૃત્તિ. તો ગુંચળાના ભ્રમણની આવૃત્તિ જુદી જુદી રાખવાથી તેટલી જ અનુરૂપ આવૃત્તિના ઓલ્ટરનેટિંગ કરંટ મેળવી શકાય છે. આપણા ભારત દેશમાં સામાન્ય રીતે તે આવૃત્તિ 50 હર્ટ્ઝની હોય છે. તો આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ આવે છે તે વિદ્યુત પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તમારે એ બાબત ધ્યાનમાં લેવી, જ્યારે કેટલાક રશિયા જેવા દેશની અંદર તે આવૃત્તિ 60 હર્ટ્ઝની હોય છે. તો આમ ગુંચળાના ભ્રમણની આવૃત્તિ મુજબ આપણને ઓલ્ટરનેટિંગ કરંટ જે તે આવૃત્તિના મેળવવામાં આવે છે. આપણે જુદા જુદા પાવર સ્ટેશન ની મુલાકાત જો લીધી હોય તો તમે સાંભળ્યું હશે કે 100 મેગાવોટનું પાવર સ્ટેશન. તો 100 મેગાવોટનું પાવર સ્ટેશન એટલે કે ત્યાંથી ઉત્પન્ન થતો પાવર 100 મેગાવોટ છે. તો તેવા પાવર સ્ટેશન વડે આપણે 100 વોટના બલ્બ 100 વોટનો એક બલ્બ લીધો હોય તો એવા બલ્બને મેગા એટલે 10⁻⁴ સેકન્ડ સુધી પ્રકાશિત કરી શકાય અથવા 100 વોટના 10 લાખ બલ્બ પ્રકાશિત કરી શકાય છે. 100 વોટના 10 લાખ બલ્બને 1 સેકન્ડ માટે પ્રકાશિત કરી શકાય છે. તો આમ આપણે જુદા જુદા પાવર સ્ટેશન દ્વારા આ પ્રમાણે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીં આપણા પાઠનું થિયરીનું કામ પૂર્ણ થાય છે.